કલયુગમાં હું કહીશ કે એ ગુણ છે, પોતાના માટે બોલતા આવડવું જોઈએ. જ્યારે તમે નથી બોલતા, જ્યારે તમે શાંત રહો છો, જ્યારે તમે સહન કરો છો, જ્યારે તમે એમ વિચારો છો કે છોડો ને આપણે નથી બહુ મગજમારી કરવી, ત્યારે લોકો તમને મૂર્ખ સમજે છે, સમજદાર નથી સમજતા, એટલે તમને મૂર્ખ સમજે છે. જ્યારે તમે બહુ સફાઈ આપો છો, બહુ એક્સપ્લેનેશન આપો છો, આમ નહોતું, આમ હતું, આ કારણે મેં આ કર્યું, ત્યારે પણ લોકો તમને ખોટા સમજે છે. એટલે એક વસ્તુ એ કે જ્યારે કોઈ તમારા માટે એમ કહે કે તમે તો આમ કે તમે તો તેમ, તો પોતાના માટે બોલવામાં ક્યારેય અચકાવવું નહીં, ક્યારેય નહીં અચકાવવું. અને જે વ્યક્તિ માટે એવું લાગે ને કે આ જડમતી છે, એમના મગજમાં ઉતરે જ નહીં, ત્યારે શું કહેવાનું? તમે વિચારો છો એ જ, જે તમારા મગજમાં છે એ જ, અમે એ જ છીએ. આ કલયુગ છે, અને આ કલયુગમાં આપણે આગળ પણ વાત થઈ હતી કે બોલતા આવડવું જોઈએ, અને ક્યારે બોલવું એ આવડવું જોઈએ.